ઓકે, શરૂ કરો. ભગવાનના જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો. દાદા ભગવાનના હંમેશ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જયકાર હો. બોલાવો વિદ્યાબેન, બધા ફોલો કરશે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા
ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જયકાર જય હો. સચ્ચિદાનંદ. પૂર્ણિમાબેન, જય સચ્ચિદાનંદ. હા પૂર્ણિમાબેન, મહેશાનંદજી આવવાના તો જોઉં કેજે ને ક્યાં છે મહેશાનંદજી? ચેક ઓકે, કરો હા તો કરું પ્લીઝ. હા કરું ફોન કરીને પૂછી જો. ઓકે ઓકે. ઓકે. ત્રિમંત્ર બોલાવો દિવ્યાબેન. નમો વિતરાગ નમો વિતરાગાય. નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. રમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ. નમો લોય સવ્વસાહુનમ નમો લોય લોય સર્વ સાહનમ. એસો પંચન મુક્તારો એસો પંચકારો સર્વ પાવપનાશનો સૌ પાવપનાશનો મંગળાનમ ચ સવ્વેસિમ મંગલાણં ચ સવેતિમ પરમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ઓમ ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ. પર हाँ, जय सच्चिदानंद. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं. પર વિદ્યાબેન. ओके. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें मेरे
को कभी को ताकि मेरा शरीर अधिक हो, यानी पढ़ाई में और सत्संग में हमेशा सहायक मैं पढ़ाई में हमेशा सिंसियर रहूंगी। मैं बुरी सोबत से हमेशा दूंगी। कुछ भी हो जाए मेरा सत्संग कभी उसे ऐसे ही परम कर दे। तब मन वचन का अपनी आत्मा का उपयोग केवल परोपकार के लिए करे, जो सबसे बड़ा मार्ग धर्म है। मैं भी लोगों के साथ जीवन विहार में सिंसियर और प्योर बनी रहूंगी, ताकि मैं दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, अपने माता पिता के बात सुनने का संकल्प लेती हूँ। उन्हें अहंकार से जवाब नहीं दूंगी। उस समय मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। દિવ્યાબેન. હે દાદા ભગવાન, મને ભણવામાં સમજવામાં જે અંતરાયો આવે છે, અબસ્ટ્રેક્શન્સ આવે છે, એ બધા અંતરાયોને તોડવાનો હું દ્રઢ નિશ્ચય કરું છું. આપ મારી ઉપર એવી કૃપા કરો કે મારા દર્શન ઉપર આવરણ તૂટી જાય તો મારું ભણવાનું સારી રીતે થાય. એ આપ મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. और हे दादा भगवान, હે हे દાદા दादा भगवान, हम हैं आपके बच्चे, हम हैं आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, भी है कच्चे, फिर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे अच्छे। सच्चिदानंद। विद्याबेन. જય સચ્ચિદાનંદ. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, વિદ્યા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, વિદ્યા ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, વિદ્યા રિલેટિવ છે. જય સચ્ચિદાનંદ. और हाँ, हे दादा भगवान, मैं आगे से सभी जीव मात्र को रिस्पेक्ट दूंगा ताकि मुझे भी रिस्पेक्ट मिले। जय सच्चिदानंद। ओके. શું હોમવર્ક હતું? સચ્ચિદાનંદ જ્ઞાનભાઈ. જય શ્રી બેન. और ગઈકાલે આવેલા તમે? नहीं दादा, कल नहीं आया था, कल न तो ओके. आवियो। विद्याबेन, हाँ दादा। શું હતું હોમવર્ક? दादा, हमने जो खाने के बातें की थी और कितनी बार हमने प्रेयर की थी। क्या था विद्याबेन? दादा, खाने के टाइम बातें की थी या नहीं की थी, और प्रेयर की थी या नहीं की थी। ओके. कौन सी प्रेयर की थी आपने? दादा, मैंने प्रीमंत्र किया था, 7 कलम की थी, और प्रत्यक्ष दादा भगवान ने साक्षी रही, वो तीनों प्रेयर की थी। ओह वेरी गुड, गुड जॉब. पर आपने? हाँ दादा, मैंने त्रिमंत्र कलम नंबर 7 और वो जो हमारा प्रत्यक्ष दादा भगवान की साक्षी वाली प्रेयर है वो 2 बार किया था, सब कुछ। वो આવડી ગઈ બધી બંને? ना दादा। તો વાંચીને કરવી પડે? हाँ। ઓકે. દિવ્યાબેન તમે? मैं अच्छे कलम नंबर 7 करेली અને ત્રિમંત્ર કરેલા. ઓકે. પ્રત્યક્ષ દાદા ભગવાન શીખી ગયા તમે? ના. આ વીકેન્ડમાં શીખવાનું છે. ઓકે. હા, મમ્માને કીધું છે. પછી મમ્મીને નથી ટાઈમ? ખબર નહીં.
ઓકે, પૂછી જોજો મમ્મી કે દાદા પૂછતા હતા. ઓકે, વેરી ગુડ. હા, હવે વિદ્યાબેન, એ દાદા હા દાદા. દાદા દાદા ભગવાનની પ્રત્યક્ષ હતા એ આવડી ગઈ મોઢે કે જોઈને કરવી પડે? દાદા આવડી ગઈ મોઢે. ઓ વેરી ગુડ. પર नहीं શું दादा શું देखिए कब શું करते કરો हो। તમે? टाइम वेस्ट करो છો? हैं? इतना तो बहुत सिंपल है. ओके ओके, आज का था ये पढ़ो पर जो थाली में आए वह शांति से खा लेना चाहिए, क्योंकि जो सामने आया वह संयोग है और भगवान ने कहा है कि यदि संयोग को धक्का मारेंगे तो वह धक्का आपको लगेगा। जय सच्चिदानंद। ओके. आपने कितनी दफा खाया आज पर? दादा 3 दफा। 3 दफा. जो थाली में आया वो शांति से खुशी से खाना खाया? हाँ दादा। विद्या बहन, हाँ दादा. कितनी दफा खाना खाया? दादा 3 टाइम. और तीनों दफा जो थाली में आया शांति से और प्रेम से खाया? हाँ दादा खा लिया शांति से. सब आपका पसंद वाले था? क्या दादा? सब सब खाना पसंद वाले था आपका? हाँ दादा. એવું ભાવે એવું નતું કશું? ना दादा. पर हाँ दादा, मतलब सब कुछ मुझे अच्छा लगे वैसा ही था, कुछ ऐसा नहीं था जो मुझे ना पसंद हो। खारेला का साग नहीं खाते आप? दादा मम्मी ने आज नहीं बनाया था। तो जब बनाएगा तो क्या करेगा आप? खा लूंगा। વેરી ગુડ. દિવ્યાબેન, हाँ. કેટલી વાર તમે જમેલા? बे. 2 વાર. તો બંને વાર ભાવતું ખાવાનું આવેલું? हाँ. ના ભાવતું આવે તો आई लो. ખાઈ લેવાનું. વેરી ગુડ, વેરી ગુડ. અનમ્યુટ કરો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હા, અને ઓ, જય સચિદાનંદ. ઓકે, ચાલો હવે કાલે માટે આજ તો થઈ ગયું બધું બરાબર. આજનો દિવસ તો બરાબર તાલીમ આવેલું બધું ઉન લોકોને अच्छी तरह से खाया. अभी नंबर 11 विद्याबेन बोलो कल के लिए. ओके. नमक ज्यादा पड़ गया हो तो खड़ी खारी हो गई है ऐसा नहीं बोलना चाहिए, उसके बदले आपसे थोड़ा नमक कम डालिए ऐसा कहे. ओके, किसकी बात करते, किसकी बात बोलने की बात करते हैं? मम्मी को के पापा को? मम्मी को. मम्मी को. ओके, तो इसका पीछे साइंस क्या है महेश दादा? हाँ, वो नमक ज्यादा पड़ गया हो तो कड़ी खारी हो गई ऐसा नहीं बोलना चाहिए, उसके बदले अब से थोड़ा नमक कम डालिए ऐसा कहे। जो अपने नमक ज्यादा डाल गया है तो अहंकार हर्ट होगा उनका। तो दादा भगवान भी ऐसे कभी नमक ज्यादा गिर गया तो कभी नहीं बोलते थे, वो पानी डाल देते थे कड़ी में। वो कड़ी जो वाड़ती में कड़ी दिया ना उसमें थोड़ा पानी मिला देते थे तो फिर कड़ी का खारस निकल जाता था। पर बोलने से सामने को दुख होता है, जो उनके बस की बात नहीं है, नमक ज्यादा गिर गया तो ऐसा बाद में बोल सकते। अभी अब से थोड़ा नमक कम डालिए ऐसा बोलने का। नमक ज्यादा डाल दिया वो बोल के चिल्लाने का नहीं, चिल्लाने का नहीं। चिल्लाएंगे तो उसको बुरा लगेगा, तो उसकी गलती दिखाया हम। तो हम
फिर से ऐसा नमक थोड़ा कम डालना। ऐसा बोलते तो कितना अच्छा लगेगा सामने वाले को। और दादा भगवान तो वो भी नहीं बोलते थे, पानी डाल देते थे थोड़ा कड़ी में, नमक मिल जाता था पानी में। हीरा बाबा बोलते थे आप क्यों पानी डालते हैं? तो भाई आप चूल्हा पे कड़ी बनाते तो पानी डालते, तो मैं नीचे उतारा और आपने कड़ी दी हाथ में, उसमें पानी डालता हूँ, ऊपर पानी डालते मैं नीचे, क्या फर्क पड़ेगा? तो कभी दादा भगवान दूसरे की गलती नहीं निकालते थे कि आपने ऐसा क्यों नमक ज्यादा डाला, अच्छा नहीं किया, ऐसी उसकी गलती नहीं दिखाना चाहती थी, उपाय करने का। और फिर से ऐसा थोड़ा नमक कम डालना, रिक्वेस्ट करने का, शांति से बात करने का, गुस्सा नहीं करने का, इसके लिए बताया कि भाई तो ऐसा कुछ भी हो जाए जी। हाँ, हाँ, पर मिर्ची ये ज्यादा डाल दिया तो भी हमने शुगर डाल देने की, चीनी डाल देने की। तो वो मिर्ची ज्यादा हो गया सब्जी में, दाल में, तो हम उपाय करने का, क्यों डाला मिर्ची, क्यों नमक डाला, ऐसे बोल के, ऐसा क्यों बनाया? अन्न देव है, अन्न देव खाने के टाइम पे किसी का ड्रॉबैक यानी फोड़ नहीं निकालने का अन्न देव का। जो बनाए अपने हिसाब से, कल बात हुई थी ना कि खाना पकता है अपने हिसाब से, खाना हमें मिलता है। वो गलती सामने वाले की नहीं है, खाने वाले की गलती है। तो हमारी गलती है, हमें मालूम पड़ेगा तो हम वो रेक्टिफाई करेंगे ना, सुधारेंगे ना गलती। तो कुछ भी खाने के टाइम नहीं बोलने का, बाद में बोल सकते हैं भाई तो थोड़ा नमक कम डालना कल से, तो मुझे खाना अच्छा लगेगा, ऐसा बोल सकते। क्या रजनी भाई, क्या बता रहे हैं आप? नहीं, मैं बताता हूँ, पर को पूछ रहा था। पर ऐसे कभी हो जाता है तो मम्मी जानबूझ से करते हैं। नहीं दादा। हम्म, और विद्या बहन, हम्म, हाँ दादा। और इससे कुछ हो जाता है कभी कभी तो मम्मी जानबूझ से ही करते हैं। नहीं दादा। तो क्यों? तो कैसे क्यों हो जाता है विद्या बहन? दादा गलती से बहुत जल्द गिर जाता है। ओके, वेरी गुड। तो इसलिए महेश दादा ने बोला ना कि मम्मी के साथ ऐसे बातें करना है नाइसली, उसको हर्ट नहीं होगा, क्योंकि वो जब मम्मी खाएगी तो उसको मालूम पड़ेगा कि नहीं पड़ेगा। हाँ। पर हाँ दादा। तो खुद ही बोलेगी ओ आज सॉरी, आज थोड़ा जास्ती नमक आ गया था, राइट? हाँ। हाँ। हाँ, तो ये जरा बहुत ध्यान रखने का है। और दूसरा क्या, मैं दादा ने बोला, ये अन्नदाता है, जो आपको मिलने वाला था वही मिला, राइट महेश दादा? तो थोड़ा अपने नमक हिसाब से खाना मिले। जास्ती खाने का आया था तो जाने आ गया, राइट महेश दादा? हम्म, ओके, तो जो ये भी बनता है अपना, कल बताया ना, अपना परमाणु के हिसाब से, अपने अंदर जो माग है उसके हिसाब से, तो नमक ज्यादा गिर गया, अपना हिसाब से नमक गिर जाते, मम्मी की गलती नहीं है, वो निमित्त है। मगर अपना हिसाब ऐसा सारा खाने का हो सकता है, ज्यादा नमक वाला अपना हिसाब में आता है, तब नमक मम्मी से गलती से गिर जाता है, जानबूझ के नहीं करते। तो हम बता भी सकते हैं कि ऐसा है, तो कल से शांति से बात कर सकते हैं और पानी डाल देते हैं तो नमक कम लगेगा। आप सभी चीज में ऐसा करने का, तो अभी, अन्न देव बोलते। हाँ, तो अभी देखो, अभी कभी झंझट करेगा मम्मी के साथ खाने के लिए? पर विद्या बहन, दिव्या बहन, हाँ दादा। अभी कभी झंझट करेगा मम्मी के साथ खाने के बारे में? नहीं। वेरी गुड। ओके विद्या बहन, वाचो, ये संडे का है ये,
भोजन का या किसी भी वस्तु का तिरस्कार करने से दोष बैठता है। वो वापिस ये आ गया, 2 दिन पहले ही आया था। महेश दादा, आपको मालूम है, ये आप थे कि हाँ, कल तिरस्कार था मैं। करते हैं तो क्या होता है? हाँ, तिरस्कार करने से खाना नहीं मिलेगा अपने को। दोष दोष क्या जिसका है? दोष तिरस्कार किया वो दूर, दोष, दोष बैठता है। दोष हाँ, बैठता है कि अन्न देव का अपमान किया आपने, तो हमें दोष बैठेगा। और जो चीज का तिरस्कार करते हो दूर भागती है अपने से। जब भूख लगेगी तभी खाना नहीं मिलेगा। तो दोष तो यानी कि अन्न देव का अपमान किया और तिरस्कार किया भोजन का, तो भोजन बनाने वाले का ही तिरस्कार किया, सभी का तिरस्कार किया। अंदर बैठे हुए भगवान का भी तिरस्कार किया। भोजन में भी भगवान है, अन्न देव में भी। तो एक एकेंद्रीय जीव है ना, तो अपने खाना अपना पुण्य के हिसाब से मिलता है। और हम तिरस्कार करेंगे तो खाना जो मिलने वाला है कम मिलेगा, नहीं तो नहीं मिलेगा। किसी का भी तिरस्कार नहीं होना चाहिए। सभी जीव मात्र को सुख शांति हो, ऐसी तो हम प्रार्थना करते। तो तिरस्कार तो अन्न देव का तो कर ही नहीं सकते। तो कभी भी तिरस्कार करने से सभी जीव को दुख होता है। अपने खुद को तो पहले दुख होगा, तिरस्कार करने वाला भी अपसेट हो जाता है। इसका अंदर का परिणाम भी उलझन वाला, यानी कि क्रोध वाला, यानी कि अशांत परिणाम। खुद अपने तिरस्कार करने से अपने मन को पहले दुख होता है, फिर सामने वाले को दुख होता है, फिर नंद देवताओं को दुख होता है, सभी जीव मात्र को दुख होता है एक तिरस्कार करने से खाने में। पहले खुद दुखी हो गए कि नहीं आप सब बच्चे? हाँ आप दादा। बोलो। अपसेट हो जाए कि नहीं? हाँ, आप हाँ डिस्टर्ब दादा। हो गए कि नहीं? तो अपने खुद अपने मन को समझाने का कि भाई हमें ये चीज प्राप्त हुई है, तो उसका संभाव से निकाल करना है, कोई तिरस्कार नहीं करना है। फिर से बता सकते हैं, ऐसा मम्मी बनाओ तो अच्छा लगेगा मुझे, रिक्वेस्ट कर सकते हम। मगर मुंह चढ़ाना, यानी कि तिरस्कार करना और कुछ बोल देने का, नाराजगी व्यक्त करने का, ऋषा के उठ जाने का। दादा भगवान भी ऋषा गए थे, और ऋषा ने से क्या बताया दादा भगवान ने? हम खाना छोड़ दिया और सुबह भूख लगी, खाना भी गया, रिसाया, वो खोट तो गई, सामने वाले को दुख हुआ। और पूरा रात को पेट में भूख लगी, वो दूसरा खोट गई। रिसाने से दो खोट जाती है, एक सामने वाले को दुख होता है और हम भी खाना प्राप्त नहीं कर सकते, रिसा के उठ जाते हैं, तो हमारा खाने का भी मिक्स हो गया। तो हम ये एग्जाम्पल दादा भगवान का था। और रिसाने से दो खोट होती है, एक खोट तो आई जो भी है, और दूसरी खोट हम खाते हैं रिक्शा के, खुद दुखी होते, खाना छोड़ देते। तो दो खोट कभी जिंदगी में नहीं खाना है। एक खोट तो लमड़े रखी है, नसीब में है, वो आएगी। कड़ी खारी बनी, सब्जी अच्छी नहीं बनी, टाइम पर खाना नहीं हुआ, भूख लगी तो खाना तैयार नहीं है, वो एक खोट बोलते हैं। खोट यानी कि नुकसान, लॉस। कभी दो लॉस नहीं करने का, एक लॉस तो आएगा जीवन में। तो दादा भगवान ने बताया, ये एग्जाम्पल से हमें जीवन में सीखना मिला, कभी मेरे जीवन में दो लॉस नहीं करेंगे, दो खोट नहीं खाएंगे। एक खोट तो आएगी अपने कर्म के हिसाब से, दूसरी हम रिसा के रूठ जाने के बाद हम खाना छोड़ देते, तिरस्कार करते, खुद भी चिड़चिड़ियापन करते, दूसरी खोट है। तो जीवन में ऐसा संजोग लाइफ में सीखने का यही है, दो खोट नहीं खाने की। ये एग्जाम्पल, खाने का ही एग्जाम्पल से दादा भगवान का पूरा जीवन बदल गया। कि जीवन मालूम में पड़ कभी गया? भी दूसरी खोट अवॉइड करने की, ज्ञान से समझ में आया। मालूम पड़ गया दो लॉस पर વિદ્યાબેન, દિવ્યાબેન ખબર પડી? हाँ એ दादा। લોસ નહીં ખાવાની. ઓકે, ચાલો હવે અત્યારના હવે लगभग अभी 9 दिन से ये हम फूड के बारे में बात करते हैं, तो आपको कुछ जानने के मिला?
आपका कुछ चेंज किया आपने विद्या बहन? हाँ दादा। अभी 10 दिन हो गया ये फूल खाने के बारे में दादा का सूत्र हम पढ़ते हैं, इम्प्लीमेंट करते हैं, तो क्या फर्क पड़े आपको, क्या फायदा हुआ? हाँ दादा, फर्क पड़ा। बोलो मुझे बोलो। करेले क्या की सब्जी नहीं भाजी थी तो अभी भारी है। क्या बोला? बहुत बढ़िया। मुझे करेले की सब्जी नहीं सारे पसंद थी, अब ओ पसंद है। वेरी गुड। दूसरा? बस। बस क्या होता है, आप प्रेयर नहीं करते थे, वो में सीखना मिला। पर और दादा हाँ मैं कि तिरस्कार करती थी सुबह। क्या बोला विद्या बहन? मैं सुबह खाती नहीं थी, मम्मी को बोलती नहीं खाना है, फिर चल जाता, फिर तिरस्कार किया मैंने खाने को। वेरी गुड। ओके। पर हाँ कि दादा जो जो चीजें मुझे पसंद नहीं थी अब वो सब चीजें पसंद है, मतलब जो भी खाने में आता है वो खा लेता हूँ अब। बस एक ही चीज? हाँ दादा, और प्रेयर भी करता हूँ, जिससे मतलब उस अभी पता चला। नया प्रेयर सीखने मिला। हाँ दादा। और दूसरा, खाते और दफा ये बातें नहीं करने का। अब बहुत चीज है, आप हाँ सोचो वीकेंड में, ऑब्जर्व करो खुद के क्या चबाने का खाना, हाँ? मतलब चबा पहले के खाने का। वो नहीं आया तो बस मजेदार, अभी वो नहीं आया है अभी तक। नहीं आया, हाँ कि रजनी वो तो दादा मेन है। नहीं, ने यार आज सूत्र ने इम्प्रूवमेंट की बात करते हैं, क्योंकि अभी खाने हाँ 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 हाँ, या अभी बराबर। नहीं आया, या आएगा, वो एक सूत्र में तो आएगा ही, पर अभी तक। हम्म। ओके, तो ये प्लीज ये वीकेंड में जरा ये इतना सूत्र है सब हम रखते हैं ग्रुप में, तो हाँ आप जरा देख के करना। विद्याबेन તમને हाँ કઈ ફાયદો થયો? દિવ્યાબેન हाँ। શું ફાયદો થયો? वो पहले बोलो। ઘડી વસ્તુ બધે નથી ફરતી તું કહેતી હતી બધે ના ફર્યું આ ઉદય ખવું ફરી હવે ઉદય થતું અને ઘણી વાર હું પ્રાર્થના ભૂલી જતી હતી એ હવે નહીં ભૂલાતી. ओके वेरी गुड। पर हाँ दादा कि जब मैं छोटा था तब मैं खाते खाते बहुत टीवी और फोन देखता था, और जब मतलब कुछ ऐसी चीज आती थी जो मुझे नहीं पसंद थी तो वो भी नहीं खाता था। बाद में धीमे धीमे ये दादा की जो प्रेयर्स है ना, उसको पढ़ के उसके पीछे का लॉजिक समझ में आया, इसलिए वो सब धीमे धीमे पसंद आने लगा। वेरी गुड वेरी गुड। अभी तो देखो करेला का शाक आएगा ना, तो ऐसे जैसे आप कैंडी खाते ऐसे खाएंगे ना, तो बहुत बढ़िया फायदा होगा। ओके चलो, जय हाँ दादा। सच्चिदानंद। तो या ओके, होमवर्क के ऑब्जर्व करो सब, आपका खाने में क्या क्या फर्क होता है, और ये कलम इम्प्लीमेंट करने का। ओके, जय सच्चिदानंद। જય जय सच સચ્ચિદાનંદ. जय सच्चिदानंद जय विद्याबेन, જય दिव्याबेन, सच्चिदानंद સચ્ચિદાનંદ. विद्याबेन। पर बाय, जय सच्चिदानंद, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। ઓકે, હવે આપણે પૈસાજી આપણે પદ સાંભળીશું. हम्म, આજે हाँ। આપણે અમીબેન છે સબસ્ટિટ્યુટ, થેન્ક યુ અમીબેન ફોર સબસ્ટિટ્યુટ. जी जय જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। આજે પ્રમોદ અંકલ નું હતું ને? રાઈટ 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 રાઈટ, હમ. ચલો ગૌરાનજી. ઓકે, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ મહેશાનંદજી. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। ચોપાટ ચાર ખૂણા
मन बुद्धि चित्त अहंकार परमाणु रूपी दाणा ખેલાડીના તરેવાર સંગત છે ભ્રાંત પૂંજી હારે જીતે મૂઢાત્મા મન વાપર્યું ત્યાં મૂંજી વિચારે મૂંજી પ્યાદા બુદ્ધિનો વેગ વધતા બાજી બગાડે ઉદ્વેગ ચિત્ત વાપર્યું ત્યાં બેચી બે બાકડાઈ નિશ્ચિત વપરાય જ્યાં અહંકાર અકળાઈ ઊભી ખેંચે પોતે પ્રતિષ્ઠી બાજી જુગટામાં જાત વેચે અંતઃકરણનું જુગટું ચોપાટ ખેલબાજી દ્વંદ્વોની હાર જીતું કારણનું કાર્ય થાતું પોતાની માન્યતાથી ઊંધા પડે જો દાણા ત્યાં દ્વેષ કાળે ગાંડું બાજે અહમ ફૂફાડા સ્વચ્છંદી આપ ખુદી સંઘર્ષમાં જ રમતી ઘર્ષણથી ક્રોધ અગ્નિ બે છેડે સિંદડી બળતી ટક્કરથી વેર બાંધી ઊભા છે વિશ્વ નિમિત્ત વિભંગી મોહ વેરી વિરલા છૂટ્યા છે ક્વચિત દુર્લભ છે આ જગતમાં વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત ત્યાં મોક્ષદાની મળતા સીધી જ મોક્ષ પરમેટ અંતઃકરણનું છે રૂપડું દેખાડે જ્ઞાન દ્રષ્ટિ રૂપક નિકાળી સપનું નિશ્ચય સ્વભાવે અસ્તિ ચોપાટ ચાર ખૂણા મન બુદ્ધિ ચિત્ત અહંકાર પરમાણુ રૂપી દાણા ખેલાડીના તરેવાર મનગત રસો ઝરતા જોઈ જાણી જાગૃતિથી અંતઃકરણનું જો ચોખ્ખું ચાલ્યા જશે અતિથી મનગત રસો ઝરતા જોઈ જાણી જાગૃતિથી અંતઃકરણ જો ચોખ્ખું ચાલ્યા જશે અતિથી જ્ઞેયોને હાથ જોડી કયું રામ રામ ભાઈ વણઝાર ચાલી જાતી દ્રશ્યોને દ્રષ્ટા સાઈ નિર્વંશ થાય માયા પછી પ્રકૃતિ અબંધ ઉખડે પરાઈ છાયા ત્રિગુણ પાર નિર્બંધ નિર્વંશ થાય માયા પછી પ્રકૃતિ અબંધ ઉખડે પરાઈ છાયા ત્રિગુણ પાર નિર્બંધ પરહિત કાજ ખર્ચી
સામાન્ય ભાવે પસતી સહુના હૃદયને ઠારે શુદ્ધ જ્ઞાન જ્ઞાનમસ્તી કોઈ જગત અવસ્થે નહીં આંતરિક શાદી પછી ખેલ શુદ્ધ ભાવે મરજી મુજબની બાજી કોઈ જગત અવસ્થે નહીં આંતરિક શાદી પછી ખેલ શુદ્ધ ભાવે મરજી મુજબની બાજી જ્ઞાની મળ્યા વગરની સહુ આલ ફેલ રમતું રૂપક પ્રકૃતિ જાણી દુર્ભાગ જાલ પસણું જ્ઞાની મળ્યા વગરની સહુ આલ ફેલ રમતું રૂપક પ્રકૃતિ જાણી દુર્ભાગ જાલ પસણું ગાફેલ રહેતા ફટકા પરચા બતાવે કુદરત હારે જીતે ન મલકા છ તત્વનું જો કૌત ગાફેલ રહેતા ફટકા પરચા બતાવે કુદરત હારે જીતે ન મલકા છ તત્વનું જો કૌતક પૂદગલ સ્વભાવે પૂદગલ પરિણામે શૂન્ય નિર્મત આતમ સ્વભાવે મોક્ષ જ પરિણામે પૂર્ણ અમરત આતમ સ્વભાવે મોક્ષ જ પરિણામે પૂર્ણ અમરત આતમ સ્વભાવે મોક્ષ જ પરિણામે પૂર્ણ અમરત જય સચ્ચિદાનંદ મહેશાનંદજી જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ. મેં પહેલી હા, વાર બહુ. સાંભળ્યું એવું લાગે છે. એવું અચ્છા હા એટલે બહુ આ એટલે બહુ વખતે સાંભળ્યું એમ. હા સાંભળ્યું ખરું પણ બહુ વખતે હા સાંભળ્યું એમ. મેં બોલો. પણ આ જોધપુરમાં પરેશાનંદજીએ આ પદ લીધું હતું ને ત્યારે હા હા બહુ સરસ લાગ્યું હતું એમને બહુ સરસ ઝીણવટથી હા સમજણ પણ આપી હતી આ હા પણ પ્રકાશો એટલે આ આખું હા 4 અંતસ્કરણના બધા વિભાગની વાત કરી છે દાદાએ કવિરાજે હા. એટલે આપ દાદા કહે ટૂંકમાં છે ને આ મન કહી દો બુદ્ધિ ચિત્ત અહંકાર, મન હમ બુદ્ધિ ચિત્ત અહંકાર એનું મનનું સંભળાય નહીં. હમ એટલે આ ચિત્ત આપણું જ્યાં જ્યાં બહાર ચોંટે છે એટલે આ તો એ આવા દાણા નાખે પરમાણુ રૂપી દાણા એટલે ખેલાડીના તહેવાર એટલે આ જે પેલી રમત નથી હોતી 4 જણ હા રમે દાણા હા હા નાખીને એવું આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપણને નચાવે છે રાઈટ અને આપણે નાચીએ છીએ એનું સાંભળીએ ને આખું અંતસ્કરણ એ ભરેલો માલ છે. એ પૂર્વજન્મમાં આપણે જેવા ભરેલો માલ હોય ને એવું આપણું મન બુદ્ધિ ચિત્ત અહંકાર હોય. એ ભરેલો માલ છે ને આપણને રમાડ્યા કરે દાણા નાખીને એમ કહેવા માંગે છે. બરાબર તો કે હાર જીત કરાવે એ પૂજી હારે જીતે મૂળાત્મા. મૂળાત્મા એટલે આ હું જ મહેશ છું, હું જ કરું છું. હવે આપણે અંતરાત્મા બન્યા પણ હવે આ ભરેલો માલ મૂળાત્માનો ખરો ને એ આપણી એ અંદર નચાવે આપણું મન વિચારના ચગડોળે ચડે, બુદ્ધિ જાવા દાવા કરે, આ સાચું આ ખોટું, બીજાના દોષ દેખાડે, ચિત્ત ના જોવાનું બીજે ખેંચાયા કરે, અહંકાર પોતે શું છે મેં કર્યું એમ બધી આડઈઓ ખેંચો એ બધું જુગતાના જાત વેચે. જુગતામાં જાત વેચી ને દ્રૌપદીને જુગતામાં ના મૂક્યું હા હા એ શબ્દ આવ્યો જુગતામાં જાત વેચે. પોતાની પાંડવોએ દ્રૌપદીને જુગતામાં મૂકી દીધી. બોલો હા હા જુગતા એટલે આ જુગાર રમે ને જુગાર એમાં જુગાર પોતે રમી હા પ્રતિષ્ઠિત બાજી છે. એટલે આપણી આ જાત
ચૂપચાપ આપણી હમ. જાતને મૂકી દઈએ છીએ, જે થવાનું થશે હું તો હમ. આમ જ કરવાનું છું એમ હમ. પોતે સ્વચ્છંદ કરે એવી રીતે સ્વચ્છંદ કરે. જાતને હમ. પણ વેચી મારે, જાતને પણ જુગારમાં મૂકી દે. હમ. એટલે આખું ચિત્ત અને બુદ્ધિ અને મન આખું અંતસ્કરણના ચોપાટ ખેલબાજી છે કે છે. ખેતી છે. હમ. અંતસ્કરણ હમ. દુખતું હમ. અંતસ્કરણમાં આખું આ 4 જણ આપણને નચાવે છે. ને નચાવે છે. દ્વંદ્વો હાર જીત દ્વંદ્વોની હાર જીતનું કાર્ય થતું હમ. છે. અને કારણ ને કાર્ય cause. થતું જાય છે. હા, હમ. એટલે હમ. કારણ એટલે કોઝ અને કાર્ય એટલે ઇફેક્ટ. એ અંદર હમ. દ્વંદ્વો ઉભા થાય છે ને હાર જીત. હું જીત્યો હા. તું હાર્યો એ હાર હા. જીતના દ્વંદ્વો ઉભા થાય છે. હું સાચો છું right. તમે ખોટા છે હા. એવા હા. જીતતા અંદર આપણને જ આપણી પ્રકૃતિ નાચ નચાવે છે. હમ. આપણને ખબર નથી પડતી કે આપણું આ મન કેવું છે, બુદ્ધિ કેવી છે, ચિત્ત કેવું છે, હમ. અહંકાર કેવો છે, જે ખોટી પોતાની હમ. માન્યતાથી ઊંધા પડે જો દાણા. પોતાની હમ. માન્યતા એવી લઈને આવ્યા છે હું જ સાચો છું તમે ખોટા છો એ દાણા હમ. ઊંધા જ નાખે છે. આ રાગ દ્વેષના ત્યાં દ્વેષ કાઢે ગાડું એટલે હમ. આ દ્વેષ છે ને ગાણા કાઢે અને હમ. અહમ ફૂંકાણા મારે કે હું સાચો છું જોઈ લઈશ તને. આ જે હમ. કકડાટ થાય છે ને ઘરમાં જો હમ. આ હમ. અંતસ્કરણ હાર જીતના આપણને જ. હા. સ્વ- હમ. હા હમ. હું સાચો છું. સ્વચ્છંદ આપ હમ. ખુદી કે સંઘર્ષની રમતમાં દાદા કે હમ. છે સ્વચ્છંદ આપ ખુદી એટલે હમ. પોતાને સ્વચ્છંદ એટલે પોતાની મતીથી ચાલવું હમ. એ આપ ખુદી કહી કે છે. એ સ્વચ્છંદ હમ. દાદા ભગવાને આપણો કાર્યો તે વ્યવસ્થિત નક્કી કરતા છે હું કરતા નથી. હમ. તેનાથી સ્વચ્છંદથી તો બધો રાગ દ્વેષ અને કકરાટ સંઘર્ષ ક્રોધ અગ્નિ બે છેડે ઇન્દ્રિય બળથી દેવ છેડા બે બળે ને એ હમ. છાતીની દોરી કેવું બે બાજથી વળે છે દોરી પડે હમ. એ તકલીફ એટલે એ કે છે ક્રોધાગ્નિ કે છે આ સંઘર્ષથી થાય કે છે ટક્કરથી વેર બાંધી ઉભા છે વિશ્વની મિત્ર આ હમ. ટક્કર વેર ના માનતો કોઈની જોડે પણ વેર ના માનતો કે છે હા. એટલે હમ. વિભંગી મોહવેરી એટલે મોહ હમ. છે કે હું સાચો છું તું ખોટો છું એવું માન્યતાથી આ ઝેર મોહરૂપી ઉભું થયેલું છે. હા. છે. હા. એને જ કહ્યો ને હું જ આ અમી હમ. બેન છું. અને હમ. આપણે સ્ત્રીલિંગ પુરુષલિંગ નપુંસકલિંગ આપણે પ્रणवલિંગ થી જુદા થયા શુદ્ધાત્મા થયા. અમીબેન સ્ત્રીલિંગ હવે રહ્યા નહીં હવે તમે હા. શુદ્ધાત્મા થઈ ગયા. હમ. એટલે મોહ આ ગયો સ્ત્રીલિંગ પુરુષલિંગનો હમ. નપુંસકલિંગનો વિરલા છૂટ્યા છે પછી કોક જ હમ. વીરલો છૂટે કે છે આ આ વિભંગ મોહ વેર્યો કે છે હું આ હમ. છું હું સ્ત્રી છું હું પુરુષ છું હું આ છું એ બધું વિભંગી મોહ કહેવાય જ્યાં ને ત્યાં મોહ વેરેલો છે. right. હમ. એવું આ કે છે ક્વચિત દુર્લભ છે આ આ જગતમાં ક્વચિત એટલે વૈરાગ્ય શું જ્ઞાન કરે. મહેશાજી? કોક ક્વચિત જ એટલે હોય વિરલા ક્વચિત કોક જ છૂટે એમ વિરલા કોક છૂટ્યા જ. છે હા. ક્વચિત હા. 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 કોક જ. કોક જ રાઈટ. ક્વચિત એટલે કોક કોક જ. જ વિરલા છૂટ્યા છે એમ હા. 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 કોક જ ખ્યાલ છૂટે આવ્યો. આમાંથી દાદા ભગવાન પ્રાપ્ત થાય દાદા ભગવાનનું જ્ઞાન કોકને જ મળે હમ. છે બધાને ના કોકને જ મળે. મળે. એવા બધાને ના મળે. પુણ્યશાળી હોય ને વિરલા હમ. એ હમ. છૂટી જાય કોક જ રાઈટ. ક્વચિત એટલે કોક જ. હા. હા. દુર્લભ છે આ જગતમાં વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત હમ. જ્ઞાન ગર્ભિત છે એવો વૈરાગ્ય હમ. ઉભો થાય જ્ઞાન માટે જ એને હમ. આવે કે છે જગત દુર્લભ છે કે છે જ્ઞાન ગર્ભિત છે. હમ. વૈરાગ્ય કેવો જ્ઞાન માટેનો હા. જ્ઞાન જ્ઞાન સાથે માટેનું. ગર્ભિત એટલે હમ. વૈરાગ્ય આવે પણ જ્ઞાન સાથે હમ. ના હોય ના જ્ઞાન હોય. સાથે વૈરાગ્ય જોઈએ. હમ. બહારનો વૈરાગ્ય એ તો સંસારનો લઈને આવ્યા હા. છે હા. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય જ્ઞાનને હમ. માટે આખું વૈરાગ્ય ઉભું થાય. જ્યાં વૈરાગ્ય મોક્ષ દાની મળતા સીધી જશે મોક્ષ પરમિત પરમિત. ત્યાં હમ. જ્ઞાની ત્યાં મોક્ષદાની મળતા ત્યાં જ્ઞાની પુરુષ દાદા ભગવાન મળે તો પરમિત મળી હમ. જાય મોક્ષની સીધી જ. હમ. હમ. પરમિત એટલે આપણે વિઝા મળી ગયા મોક્ષે હમ. જવાના પરમિટ મળી હમ. ગઈ. હમ. અંતસ્કરણ છે રૂપલું દેખાડે જ્ઞાન દ્રષ્ટિ હમ. અંતસ્કરણ છે રૂપલું દેખાડે હમ. છે જ્ઞાન દ્રષ્ટિ એટલે હમ. અંતસ્કરણ અંદર જ્ઞાન દ્રષ્ટિ બતાડે છે
એ જ્ઞાન થયા પછી આપણે અંતર્મુખી થઈએ છીએ. એટલે અંતઃકરણ છે રૂપલું, એટલે રૂપાળું છે, પણ ક્યારે જ્ઞાન દ્રષ્ટિ મળે ત્યારે. ત્યારે એના વગર right. તો આ મન બુદ્ધિ ચિત્ત અંતઃકરણ એ ભરેલો માલ એ હેરાન જ કરે. પણ આપણે જાણીએ કે આ પાર્થિવ છે, આ ભરેલો માલ અંતઃકરણ આપણે નથી, એવી દેખાડે જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાની પુરુષ કે ભાઈ આ અંતઃકરણ એ હું ન હોય, એ ભરેલો માલ છે, તો રૂપલું થઈ જાય. આપણે એને જ્ઞાતા દ્રષ્ટા પદ right. પ્રાપ્ત થાય તો રૂપલું થઈ જાય, રૂપાળું થાય. નહીં તો રૂપાળું થાય. જે અંતઃકરણ હું જ મન છું બને થયું એ પાછું એ બધું ઝઘડા કરાવે, ક્લેશ કરાવે, અજંપો દ્વંદ કરાવે, દ્વંદ વાળું કટાક્ષ આખું દ્વંદ જ કરાવે. કરાવે. હા, દ્વંદ જ કરાવે. સારે જ્ઞાન જ. હા, હા. રૂપક નિકાલી સપનું નિશ્ચય સ્વભાવે અસ્તિ. એટલે રૂપક નિકાલી સપનું એટલે આ બધું સપનું છે, આ રૂપક છે, નિકાલી ભાવ છે. આ અંતઃકરણ અને આ ફાઇલ નંબર 1 કેવું છે કે ડ્રામેટિકલ કહ્યું કે ડ્રામા ભજવવાનો છે. એટલે સ્ટેજ પર ડ્રામા ભજવે ને એને રૂપક કહ્યું, અને નિકાલી સપનું કહ્યું. આપણે જે માનીએ છીએ મારો દીકરો છે, મારા હસબન્ડ છે, મારા સગા સંબંધી ભત્રીજા છે, જેઠ છે, દેરાણી છે, અરે પણ આ જ સપનું છે મોટું. આપણે સપનામાંથી જાગ્યા તો બધું પારખું બધું અમીબેન ખુદ સપનું છે. અમીબેન પોતે જ ઊભા થઈ સપનું ગયા છે આખું. હા, રૂપક આપણે છે. શુદ્ધાત્મા છે, બરાબર. સપનું છે. ખરેખર અમીબેન એ તો આપણો પડકાયો છે, સપનું છે. એ કે છે ને બધા બહુ વિશેષણો છે. આપણે એ દંડ છે, કર્મનું પોટલું છે, પારકામાં બધું આવી ગયું. એ જ મોટું સપનું છે. એ જન્મ થયો, કોઈ નામ આપ્યું અમી, તો અમી છું, અમી છું, અમી 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 કર્યું. એટલે તમને લાગે ખરેખર હું અમી છું, પણ એ સપનું નીકળ્યું. હું અમી નથી, હું શુદ્ધાત્મા છું. સપનામાંથી જાગ્યા. પેલું 3 દેહનું, આ 2 દેહ. આ 3 દેહનું. સપનામાં આપણે જાગ્યા એવું આ અમીબેન હું જ છું, એમાંથી આપણે જાગી ગયા. રૂપક છે આ અમીબેન. નિકાલી સપનું, નિકાલી સપનું. વ્યવહાર દ્રષ્ટિથી અમી છું. દ્રષ્ટિથી શુદ્ધાત્મા. હવે અમીબેન નિકાલ કરવાનો, સપનાનો નિકાલ કરવાનો. મનગત રસો જરંતા જઈ જાણી જાગૃતિ. અંદર જે મન અને ગત એટલે પૂર્વના મન ગત રસો, પૂર્વનું મન છે આ, એમાં જરંતા જાણી જાગૃતિ. કેવા રસો જરે છે, કેવા વિચારો આવે છે, કે આપણે એને જોનારા જાણનારા એટલે જાગૃતિથી આપણું જ્ઞાતા દ્રષ્ટિ કે આપણે જુદા છે, મન જુદું છે, એ રીતે જોયા કરવાનું. અંતઃકરણ જો ચોખ્ખું ચાલ્યા જશે અતિથિ. અંતઃકરણ જો ચોખ્ખું, જેનું અંતઃકરણ ચોખ્ખું થઈ જાય જ્ઞાનથી, તો આ ચાલ્યા જશે અતિથિ. અતિથિ એટલે તિથિ વગરના આપણે અતિથિ કહ્યું એને. તમને ત્યારે અતિથિ આવે એટલે આપણો જન્મ થયો અને હવે એ ચાલ્યા જવાના અતિથિ. અંતઃકરણ ચોખ્ખું થયું તો આપણે મોક્ષે જતા રહેવાના. હા, જે ચોખ્ખું થયું છે. જ્ઞેયોને હાથ જોડી કહ્યું રામ રામ. એ જ્ઞેય છે, જાગેથી જય શ્રી કૃષ્ણ કહીએ ને, બધા જ્ઞેયોને રામ રામ કહી કહેવાનું છે. બધા જ્ઞેયો છે. અમીબેન ખુદ જ્ઞેય, ગમે પોતે જ્ઞેય છે. હું અમીબેન ને જય સચ્ચિદાનંદ બોલવાનું. દાદા ભગવાન તમને સોંપું છું. એ જ્ઞેય થઈ ગયો અમીબેન. વણઝાર ચાલી જાતિ દ્રષ્ટા થાય. આથી વણઝાર અમીબેન ની અંદર ચાલી એ દ્રશ્યો છે, આપણે દ્રષ્ટા છે. નિર્વત થયા માયા, થાય માયા પ્રકૃતિ, પછી પ્રકૃતિ અબંધ. એટલે અબંધ એટલે બંધ ના પડે પ્રકૃતિમાં, નિર્વત થઈ જાય માયા. માયા એટલે હું જ અમીબેન છું, હું જ કરું છું, મને થયું, એ બધું નિર્વત થઈ જવું જોઈએ. એનો અંશની રહેવો ના જોઈએ. બધું ખલાસ થઈ ગયું. નિર્વંશ એટલે માયાનું વંશ જ આખું, માયાની વંશ આખું ખલાસ થઈ જશે. પછી પ્રકૃતિ બની ઉગાડે પરાઈ છાયા. આ પરાઈ છાયા છે, ઉગાડી દેખાય છે. ત્રિગુણ પાર નિર્બંધ.
આ મન વચન કાયા ત્રિગુણ પાર હમ. એ બધું ઉઘાડે પરાઈ છાયા. આ ના પરાઈ ઉઘાડે છાયા. નથી, અમીબેન, મહેશાનજી ઉખડે છે, ઉખડે પરાઈ ઉખડે, છાયા. અચ્છા ઉઘાડે નથી, ઉખડે હા. પરાઈ છાયા, ઉખડે હા. પરાઈ છાયા. એટલે ઉખડે હમ. છે આ મન વચન કાયા એ પરાઈ છાયા થયું. એ બધું હમ. બધું હમ. નિકાલ થઈ જશે, ઉતરી જશે બધું. હમ. એ બધું ઉતરી જશે, પરાઈ છાયા છે, પારકું છે, હમ. એ બધું ઉખડી જવાનું, બધું ચોંટી ઉખડી જવું. જવાનું. ચોંટેલું હા. ઉખડે ક્યારે મને થયું હા. એ ચોંટી ગયું છે. એટલે બરાબર. ઉખડે પરાઈ છાયા એ હમ. બધી એ ઉખડી જવાની છે. ત્રિગુણ પાર નિર્બંધ, એટલે ત્રિગુણ પાર ત્રણેય તમે એના બધા ગુણોથી પાર પર થઈ જતો, આદિ વ્યાધિ ઉપાધિ હમ. બધા પાર નિર્બંધ થઈ જતો, હા. નિર્બંધ થઈ જતો, બંધ નહીં પડે એમ. હમ. પરહિત કાલે કરતી સામાન્ય ભાવે પતતી. દાદા ભગવાન કેવા હતા? પરહિત હમ. કાર્યની કાયા કરતી સામાન્ય ભાવે રહેતા હતા. આમ હા. કેવું સામાન્ય ભાવે વેચાય ને એવું કે હા. પોતે પોતે ત્યારે પૂજાવાની કામના કે કંઈક હું નહીં. છું જ્ઞાની પુરુષ, દાદા ભગવાન હમ. છું, એ કશું આમ હમ. સામાન્ય ભાવે આમ પછી સામાન્ય ભાવે વેચાય ને એવું કે હમ. પોતાની કાયા પણ સામાન્ય ભાવે લઘુત્તમ ભાવે ખર્ચીને એ ગયા. પારકા હમ. હિત માટે ખર્ચી ગયા. પોતે હા. આરામ નથી કર્યો, રાત દિવસ કેમ કરીને જગત કલ્યાણ થાય. અમે તો દાદા ભગવાનને જોયા છે કેવી રીતે હા. ઉઠતા હતા, બેસતા હતા, સત્સંગ કરતા હતા, કેટલો હમ. ટાઈમ સત્સંગ માટે પોતાના પૈસે ખર્ચી યાત્રા કરાવતા હતા. પોતાનું હમ. શું તકલીફ પડે છે એ નતા જોતા. પારકાને ફાયદો થવો જોઈએ, આ વિજ્ઞાન એડે ના જવું જોઈએ, આ વાણી હા. એડે ના જવું જોઈએ. એવું પરહિત કાર્ય કરતી કે છે સામાન્ય ભાવે રહેતા. સૌના હૃદયને તારે શુદ્ધ જ્ઞાન જ્ઞાનમસ્તી, દરેકના હમ. હૃદયને તારતા હતા શુદ્ધ જ્ઞાન, હમ. ભક્તિ જ્ઞાનની વસ્તી બધાના હમ. અંતઃકરણને આખી આપવાની છે. અંદર હમ. પહોંચડે ઉતરી જાય એવું જ્ઞાન. હમ. કોઈ જગત અવસ્થે નહીં આંતરિક સાદી. આ બહુ મોટું વાત છે. આપણે જ્યારે હમ. ત્યાં સાદી કરી નાખીએ છીએ. હા. વ્યક્તિ જોડે સાદી કરીએ એ તો વ્યવહારથી છે. વસ્તુ વ્યવહારથી જોડે છે. સાદી કરીએ તો હમ. કોઈ વસ્તુ અવસ્થા. ગમી ગઈ તે એ હમ. ચિત્ત તાને ત્યાં જાય. જેમ હમ. છોકરો છોકરી કેવું કે આમ હજુ હા. એન્ગેજમેન્ટ થયા છે, લગ્ન નથી, હા. પણ ચિત્ત એને છોકરામાં છોકરીની છોકરામાં જાય ને એવું હા કોઈ પણ જાય. વસ્તુ ગમી ગઈ, કોઈ પણ અવસ્થા ગમીને ત્યાં શાદી કરી નાખીએ છીએ આપણે. હમ. હમ. હા, શાદી બધા જોડે થોડી થાય. એ હસબન્ડ ને હમ. વાઈફ એ પૂરતી શાદી હમ. હોય. આ તો હમ. બધા જોડે જે વસ્તુ જે અવસ્થા એને આપણે ચિત્રામણ હમ. ચિતરી હમ. ચિત્ત ના ચોટે તે શાદી કહેવાય. શાદી કહેવાય. હમ. હમ. હા હા, પછી એના સિવાય એને આખું ગમે આખું નહીં. બધું. હા, જ્યાં જ્યાં બજારમાં જઈએ, કોઈ જગ્યાએ જઈએ, કોઈ મોલમાં ના જઈએ એ તો બધું બધા શાદી થઈ જાય. ગમે તું ના ગયા હોય ને તો કોઈનું સાંભળ્યું હોય ને કે આ વસ્તુ અહીં શહેરમાં હા. થાય છે, ત્યાં શાદી કરી નાખે, ઘરે બેઠા શાદી કરી. હા, બરાબર છે, બરાબર છે. હા, જ્યાં ચિત્ત ચોટ્યું, જે હમ. અવસ્થા ગમી ગઈ એટલે તમે હમ. શાદી થઈ ગઈ. હા, હમ. પછી ખેલ શુદ્ધ ભાવે, પછી ખેલ શુદ્ધ ભાવે મરજી મુજબની બાજી. એટલે કહેવાય હમ. શુદ્ધાત્મા ભાવે આપણે જીવીશું, પુરુષાર્થ હમ. એટલે આપણી મરજી મુજબ બાજી થશે કે છે. હમ. ખ્યાલ આવ્યો ને? ખેલ શુદ્ધ હા, ભાવ, ખેલ આવી ગયો. હા. શુદ્ધ ભાવે છે. હા, નાની મળ્યા વગરની સહુ હાલ ખેલ રમતી છે. નાની મળ્યા હમ. વગર તો બધું હાલ ખેલ રમતો જ હમ. છે કે છે. હમ. હું સાચો હમ. ને તું ખોટો ને હું જીતી ગયો ને તું હારી ગયો ને એ બધી હમ. રમતો છે નાની મળ્યા નથી. અહંકારની બધું પોસાય છે, બધું માન પોસાય છે. હમ. રૂપક પ્રકૃતિ જાણી, રૂપક દૂર. આ હા. પ્રકૃતિને રૂપક જાણે, દુર્ભાગ હા. હમ. લપસણું છે. આ હમ. કાદવ કીચડ હોય એ લપસણું હમ. કહેવાય. એટલે પગ હમ. ધીરે રહીને મોકલવાનું, ત્યાંથી કાદવથી આપણે દૂર હમ. રહેવાનું. હમ. હા, એવી જગ્યા હોય ને એ હા, પ્રકૃતિ જ્યાં લપસનું જાણે. હોય ત્યાં આપણને હા હા, જોખમ છે આપણા પ્રકૃતિને માટે. જાણવાની, જોવાની. હમ. હમ. ગાફેલ રહેતા પડતા પડચા હમ. બતાવે કુદરત. જ્યાં ગાફેલ રહો ને કુદરત હમ. પડચા બતાવશે તમને. ગાફેલ હમ. એટલે શું? હા. આગમાં ધ્યાન નહીં ને પોતાની હા. પ્રકૃતિની રમણતા એ ગાફેલ કહેવાય. હમ. હમ. પ્રકૃતિનો હમ. પક્ષ નો એ ગાફેલ પણ. આ હા, બરાબર. પડચા હમ. બતાવશે કુદરત, આ હમ. પડચો બતાવી દેશે એટલે હમ. ગાફેલ ના રહેતા.
કે મને કશું થવાનું નથી, મને કશું વળતું નથી, એ ગાફેલ હા ગાફેલ પણ રાઈટ. હા હા મને બહુ આવડત છે, હા બધાથી હોશિયાર છું, મને કશું વળતું નથી, નડતું નથી, એ ગાફેલ પણ. હાલ ના પાડો ના પાડો તો કઈ વાંધો નહીં, બધું ગાફેલ પણ, બધું બહુ આવે ગાફેલ પણ આમાં. હા હા અરે વિધિ ન વિધિ મળતા કરો, વિધિ વિધિ કોઈ કરે ના કરવું બધું બધું ગાફેલ બધું પણ. બધું બધું મને વિષય વિચારમાં દાદાએ કહ્યું ને, વિષય નથી પણ હા નીડરતા વિષયમાં નિડરતા એવી નીડરતા. રીતે છે. નિડરતા એટલે ગાફેલ પણ, કે મને ગાફેલ હવે પણ. કશું અડતું નથી, હું શુદ્ધાત્મા છું, હા મને હા કશું અડતું નથી. તો તાપ રાઈટ. આવે ત્યારે ગાફેલ કેમ નથી રહેતા? હા તાપ અમે આવે, પોલીસ વાળો આવે ત્યારે તો આપણે કેવું હાથ જોડીએ છીએ, સાહેબ ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. તાપ આવે, કૂતરો પાછળ પડે, ભેંસ પાછળ પડે, રાફેલ પડો રોજ ના ના, તો તાપ તો કઈ છે, સિંગડું મારશે, તાપ પાછળ થઈ જશે, સીધા થઈ જાય. તો ગાફેલ એટલે મને સ્વચ્છંદ કહેવાય. હા સ્વચ્છંદ પોતાની બરાબર. મરજીએ ચાલવું એટલે ગાફેલ પણ. બરાબર. પછી કુદરત છે ને એનો પડતો બતાવી દે એક દાડો, હા હા કશું જ એવા સંજોગ આવે ને, જ્ઞાન હા જ્ઞાન કશું તમને ચડે નહીં અને તમે હા નક્કી જ પડો. બરાબર. હારે જીતે ન મળતા સત્સત્વનું જો કૌતક, હારે જીતે ન મળતા કોઈ હારે જીતે જીતે આ સત્સત્વનું જો કૌતક, આ સત્સત્વ છે જે આત્મા પૂજ્ય જે છે ને કાળ છે, અવકાશ છે, હા એ સત્સત્વનું તે આકાશ આ તત્વ સંમેલન બધું. છે. એટલે સત્સત્વનું છે કે છે કોઈ કશું કોઈનું ચાલે એવું ચાલે એવું નથી, વ્યવસ્થિત હારે રીતે ન મળતા કોઈ એવું પોતા માને કે હું જીતી ગયો, હારી ગયો, આ તત્વોના આધારે બધું છે. પૂજલ બધું ચાલી રહ્યું. સ્વભાવે પૂજલ, પરિણામે શૂન્ય. પૂજલ એના સ્વભાવમાં જ છે, પૂજલ સ્વભાવે પૂજલ, પરિણામે શૂન્ય નિમત. પછી જે પરિણામ આવે કે આ કે છે ને એક પૂજલ ને જોયા કરવાનું. પૂજલ એના સ્વભાવમાં છે, આત્મા એના સ્વભાવમાં. સ્વભાવ જ પૂરણ અને ગલન એ પૂજલ. એ પરિણામ પછી બધું પૂરણ થયેલું એ જ ગલન થવાનું. હવે દાદા કહે છે કે હવે નવું પૂરણ આપણે થવાનું નથી, આ ગલન થઈ જશે એટલે શૂન્ય નિર્મત થઈ જશે. પરિણામ કેવું આવશે? હવે તમારે નવું ચાર્જ થવાનું નથી, આજના એક નવું ચાર્જ થશે અને એ તો બીજું એક અવતાર, એક અવતાર, 2 3 અવતાર, તો બધું શૂન્ય થઈ જવાનું. આત્મ સ્વભાવે મોક્ષ, એ સ્વભાવ જ એનો મોક્ષ છે આત્મનો, એમ કે છે. પરિણામને પૂર્ણ અમરત્વ, એટલે હું શુદ્ધાત્મા છું, અમર છું, અમર પદ. અમરત્વ પ્રાપ્ત થાય પરિણામે. આત્મ સ્વભાવે મોક્ષ, આત્માનો સ્વભાવ જ મોક્ષનો છે. હા હા પરિણામ પૂર્ણ અમર પદ પ્રાપ્ત થયું એટલે સિદ્ધ ગતિમાં એ અમર પદ હોય, એ જન્મ લેવો ના પડે, મરણ થઈ જાય. બહુ શોર્ટમાં તમને સમજાયું, મોટું પદ હતું ને, સ્પેસિફિક પદ હોય તો પછી જણાવજો, તો સામાન્ય ભાવે એ મન બરાબર. બુદ્ધિ ને આ એ બધા જુગારમાં કોઈ હાર્યો જુગારી બમણો રમે એવું ખબર છે? હા, એટલે આ બધી બરાબર. બાજી કેવી છે? એની બાજી છે એટલે પોતાની જાતને પણ એમાં મૂકી દે છે. આવ્યું ને આગળ હા તો કામમાં મૂકી દે તો હવે જાઓ, જે થવાનું હોય થશે એમ કરીને મારે હવે કશું કરવું નથી. પોતાની જાતને પણ એમાં મૂકી દે છે ગુસ્સામાં, એવું કે છે. બરાબર. બેફામ પણ, બેફામ પણ. હા એટલે આ શબ્દ આવ્યો ને ગાફેલ, એ બહુ સરસ શબ્દ છે. હા ગાફેલ શબ્દ બહુ સરસ આવ્યો. હિતાહિતનું ભાન ભૂલી જાય, હિતાહિત નો ભાન. ગાફેલ રહેતા પડતા ભણતા બતાવે છે. રાઈટ. હિતાહિતનું ભાન એ ના રહે છે ગાફેલ પડામાં. આ જુગાર રમવાના હિતાહિતનું ભાન ના હોય તો એને એટલું બધું એવું થાય કે હું જીતીને બતાવું, જીતીને. દાદા ભગવાન કહે છે અમે તો હારીને જીતીતા, એવું વાક્ય હતું દાદા. અમે જીતવા આયા નથી, હારીને જીતેલા. ત્યારે પોતે જીત માની નથી, હારીને જીતવાનું.
કે કઈ બી કતલ થાય, કઈ બી માથાકૂટ થાય, ચલો મારી ભૂલ છે, તમે હારી ગયા. તમે હારી જશો તો જીત તમારી છે. જીત છે. એટલે હા, દાદા એમ કે ને કે એટલે અહીંયા સંસારમાં જીતવા, બધાને જીતાડીને આપણે હારીને બધાને જીતાડી દેવાનું, તો આપણે જીતી જશું. હા, કેમ જીતવાનો કે તો બધા રેસકોર્સનો સંસારમાં બરાબર. જીતવા જ આવ્યા છે, કોઈને હારવું નથી બહાર કોઈને. અરે રેસકોર્સમાં ઘોડાની રેસ થાય ને, કેટલાય ઘોડા હોય ને એકનો જ હા. પહેલો નંબર, હા, બધા આપીને થાકી જાય, તાકી જાય. એટલે કે હારીને જીત્યો કે જાણી જોઈને કેટલા જો આપણે હારીને જીતવાનું છે, બીજાને જીતાડવાના છે, એટલે અહંકાર તો માઇલ થતો જાય, જીતતા જાય. માઇલ થતો હારીને જાય. હા. જીત્યો જો હારે ને જાણી જોઈને એ જીત્યો બરાબર છે દાદા ભગવાન. એટલે જે જીત્યો એનો અહંકાર વધે, હા. હારીને જીતે અહંકાર, એને શૂન્ય થતો અહંકારને જાય. હરાવવાનો છે. અહંકારને હરાવવાનો હરાવવાનું છે. કોને છે? અહંકાર. અહંકારને. બરાબર છે. આ કાયા વગર હારીને અહંકારને હરાવતા હતા. હું સાચો છું, આવડતવાળો છું, હોશિયાર છું, એટલે આ હારીને મહેશ સાથે, અમીબેન સાથે, કે અમીબેનને હરાવવાના છે, જીતવા તો માથાકૂટ કરશે પણ એને બરાબર. હરાવવાના છે. જાઓ મારી ભૂલ. હારીને તો તમારી જીત છે. જીત એટલે હું શુદ્ધાત્મા જીતી ગયા. અમીબેનને હરાવતો તો શુદ્ધાત્મામાં જીતી જતો. તો જીતી જવાય છે. બરાબર છે. હા. હું રિયલ છું, એ જ હાર છે પહેલી. એટલે કે ગમે તેવા સંબંધોમાં અમીબેન તમે શુદ્ધાત્મામાં પીઠમાં જીતી જશો. જીતવાનું કોને છે? શુદ્ધાત્માને. અમીબેનની હાર થશે, શુદ્ધાત્માની જીત જશે. એવું કે રિલેટિવની વેલ્યુ ડાઉન થશે, હા. તો શુદ્ધાત્માની વેલ્યુ વધશે. વધશે. અમીબેન બરાબર. તો શુદ્ધાત્માનું વેગ વધશે. એટલે હાર કોની કરવાની? અમીબેનના અહંકાર. તો જીત કોની? આવતા હતા. કોઈ કે આવા છો તમે, અમે તો પહેલેથી જાણતા હતા, અમે અક્કલ ઓછી છે, અમે તો ખબર છે અક્કલ તમે મોક્ષે જતા રહે ને, શું કરવાની? બરાબર. અક્કલ ઓછી બરાબર છે. છે. કોઈ કે તમારે અક્કલ ઓછી છે, તો મને તમે આજે કહો છો, હું તો કેટલા વખતથી જાણું છું કે મારામાં તો કઈ બધી વાર નથી. અને આ બધા બહુ દાદાના વાક્યો છે, આવા બધા અહંકાર હરાવવાનો છે, હરાવવાના છે. હારશો તો આપણી જીત છે. હારથી જીત એવું છે. આ વાક્ય બરાબર. છે, જબરદસ્ત છે. કોઈ દાડો હું સાચી છું, આવડતવાળી છું, એ એને હરાવવાનો. આવડત વગરની છું, કઈ પરિવાર વગરની છું, એ આપણી હાર થશે. તો કારણ કે આપણા પર ચડી કોણ બેઠું છે? અમે બેન ચડી બેઠા છે. બરાબર હું છે. સાચી છું, હું અહંકાર, એની બેન અહંકાર, હા, અહંકાર. ડિસ્ચાર્જ અહંકારને હરાવવાનો. એટલે સામે હા, કોઈ એને પણ કહે ને કે હવે બહુ તમે આવા પૂછતી. છો, તેવા છો, તો કહેવાનું ભલીવાર વગરની છું. પહેલેથી મને તો ખબર હતી, અને હવે વધારે ખબર પડવા માંડી. દાદા ભગવાન એવું કહેતા હતા, તમે તો આજે કહ્યું તમારું અક્કલ નથી. અમે તો બહુ પહેલે જાણતા હતા કે અમારા કઈ ભલીવાર નથી. આવું કે પહેલેથી અમે એમ પટેલને એવી રીતે જ ભલીવાર વગરના એવી રીતે જ અમે જાણતા. તમે આજે કહ્યું મને કે અમને ખબર પડી કે આ ભૂલવાળું જ છે. ભૂલને લીધે મળ્યો છે દેહ. દેહ મળ્યો છે. ગાડી ચાલવા માટે તો દેહ મળ્યો છે. એટલું કહ્યું ને. ગાડી ટાળવાની છે, ટાળવાની છે ગણેગાડી. આ ગણેગાડીને લીધે તો આ વમી ઊભી છે એમ કહેવાનું. મોટો ગુનો કર્યો છે એવું એને કહેવાનું સામેવાળાને. અમે તો આ હારવાના છે, તમે જીતી ગયા લો, અમે હારી ગયા. તમારી વાત સાચી, અમે ખોટા. એવું
હારી જવાનું. નહીં તો ટસલ થાય, દ્વેષ થાય, તકરાર થાય, વેર બંધાય. એટલે માફી માંગી લેવાની ચાલે. માફી, કંઈ હા, પણ કહે બરાબર. ને આપણે મળી ગયું છે. માફી હમ માંગો એટલે હાર્યા કે હમ માફી મંગાવે ને એ હા હાર્યા કહેવાય. માફી હા, માંગનારો તો જીત છે. જીતે અને જીતે, માફી મંગાવનારા હારી ગયા. હારી ગયા, તો છે ને બરાબર આપણે છે. ક્યારેય માફી નહીં મંગાવવાની. હમ 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 આ બોલો બીજું બસ, બહુ બીજું કઈ સરસ. કહેશો? ના, બહુ સરસ વાત થઈ કે આ આખું હવે આ જોવાનું જ છે કે આ અમીબેનનું આખું પિક્ચર કેવી રીતે આપણે હવે એને હેન્ડલ કરવાનું છે કે ભાઈ હવે બહુ થઈ ગયું. હવે દાદા ભગવાનને એ દ્રષ્ટિ, દાદા ભગવાનની જે દ્રષ્ટિ મળી છે એનાથી હવે અમીબેનને સુધારવાના છે. અમીબેનને સુધારવાના, એને જોવાનો, પક્ષ નહીં લેવાનો. હા, પક્ષ નહીં લેવાનો. અમીબેન જેવા છે તેવા. હમ પણ હું હવે એનાથી નોખા થઈ ગયા. નોખા જેવા થઈ છે ગયા. તેવા. હમ રાગ વાળા ગમતા છે, નથી ગમતા, સારા છે, નકરા છે, ખરાબ છે. હવે આપણે નહીં રહ્યા અમીબેન, આપણે શું હા, આપણે શુદ્ધ આપણો પડછાયો થઈ ગયો. પડછાયો થઈ ગયો. આપણો પડછાયો થઈ ગયો. રાઈટ. એટલે એ જુઠ્ઠા બાજી રમશે અંતસ્કરણે. પણ આપણે શુદ્ધાત્મા, આપણે સપોર્ટ નહીં કરવાનો. આપણે જાતને એમાં જુઠ્ઠામાં નાખવાની નહીં. જુઠ્ઠામાં નાખીએ તો જાત તારે જે કરવું એ કરી લે. હા એ જુઠ્ઠામાં નાખી કહેવાય. હમ હું હારીશ કે જીતીશ મારે કઈ પડી નથી. તારે થાય એ કરી લે, જ્યાં હું જોઈ લે એ જુઠ્ઠામાં નાખ. ના, માફી માંગી લે. માફી માંગી. ત્યારે જુઠ્ઠામાં નહીં અંદર. અંતસ્કરણ તો બધું જુઠ્ઠા રમશે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર તમને નચાવશે. નચાવશે. આપણે જાણવાના દુશ્મનો છે એનો ક્યારેય પક્ષ નહીં લેવાનો. પક્ષ નહીં લેવાનો. અંતસ્કરણ ને આ બાહ્ય મને જી વેલી પરિવાર વગર પરિવાર. એટલે દાદા હવે શુદ્ધાત્મા પરિવાર વાળો દાદા સાથે એવું ક્યારેય પણ તારે થાય તે કરી લે. ભૂલ છે, મારી ભૂલ છે. આપણે સાચા હોય તો માફી માંગવાની છે. તોય માંગી લેવાની. હા, બરાબર છે. છૂટવાનું છે ને. હા, છૂટવાનું છે. હા, નહીં આપણે આપણે ક્યાં બેસી રહેવાનું હવે. ક્યારેય કોઈની જોડે માફી નહીં મંગાવવાની. ગમે તે તો ખોટો હોય તો આપણે માફી માંગી. માફી માંગી લેવાની. કેમ કરો? હમ મને કેમ ભેગું કરો? દરેક સંજોગોમાં આપણે બહુ જ આમ નાનામાં નાના લઘુ સ્વભાવ નાના થઈને રહેવાનું, લઘુ થઈને રહેવાનું. લઘુ થઈને રહેવાનું. સમજણ પડતી નથી, તમે મને સમજણ પાડો. હા, દરેક બાબતમાં આપણે લઘુત્તમ થઈને રહેવાનું. જે દાદા ભગવાન નાનામાં નાના લઘુ થઈને રહ્યા તો આત્મામાં ગુરુત્વ થયા. લઘુ થઈને પણ રહી શકે કે મારામાં કઈ આવડત નથી, મારી ભૂલ છે, મારે પહેલેથી અક્કલ નથી, કઈ વસ્તુ નથી. એમ અમીબેનને તૈયાર કરવાનું તમારે. અને સંજોગ આવે ને અને અમીબેનથી બોલાય કે જો બધી વાર કે તારા નથી ને તો જપ ના પકડું, હું સાચી, હું ખોટી છું. બરાબર. સામે વાળાને કહેવાનું ભાઈ તમે જીતી હા, હારી ગયા, મારામાં કઈ આપણે હારી જાઓ. હા, સાચા છો, સાચા છે. આપણે સાચું હોય ને પેલું નહીં. દાદા ભગવાન કે કોઈ કે હવે ચિંતા થઈ રાત થઈ. દાદા કે આપણું સવાર પરોળ્યું થયું. પેલા સમય એવો છે સંધ્યાકાળમાં પરોળ્યું લાગે ને. દાદા કે આખી રાત એની જોડે કઈ બેસી રહું, ક્યાં બેસી રહીએ. સમજાતી નથી. તો કે છોડી દઈએ કે જ્યાં ગઈ રાત. ચલો કે સવાર થઈ રાત થઈ હોય તો એ આખી રાત આપણી બગડે. છોડી દેવાનું. જેટલું છોડતા આવડે ને પકડો બધી અહંકારની બધી છે તે પકડો. ખેંચ બધી. હા, અહંકારને બરાબર બધા થોડા મારવાના. બીજા મારી જાય એટલે આપણે ના મારીએ. આપણે જ ના મારીએ. બરાબર છે. અંતસ્કરણ આપણને નાચ નચાવે. આવું કરી હોત તો સારું, આવું કરી હોત તો સારું, આ મકાન લઈ લીધું તો સારું, પેલી સોસાયટીમાં મળ્યું હોત તો સારું,
એ સંજોગ છે, ના મળ્યું. હિસાબ હા. તમારો નતો એટલે સોસાયટી હમ. ના મળ્યું. બરાબર. જે તમારું નથી એ ના મળે. ને હમ. તમારું હોય તો સામેથી કે આવી જવાનું. આવે સામેથી આવશે. દરેક સંજોગોમાં જોવાનું. આ પારકું છે, અમીબેન પારકા છે, તો મકાન તો પારકાનું પારકું છે. આપણને અંદરથી સહેજ પણ સહેજ બી ના રહેવો જોઈએ કે મારે મકાન મળતું હતું તો ના મળ્યું. હતું નહીં તારા હિસાબમાં. બરાબર. હિસાબમાં હોય તો સામેથી તમને કે આવી જાઓ. હિસાબમાં ના હોય, જે તમારો હિસાબ લઈને આવ્યા હોય, 3 બેડરૂમ જે એપાર્ટમેન્ટ હોય કે સોસાયટીમાં હોય, તમારો હિસાબ તમને ઝુંપડપટ્ટીમાં રહેવાનું હોય તો એનો હિસાબ એને ઝુંપડપટ્ટીમાં રાખે, બંગલામાં રાખે, એપાર્ટમેન્ટ. આ ઘર આપણું નથી. બેન એ ઘરમાં આપણે જે રહીએ છીએ, હા, એ ઘર જ આપણું નથી. તો આ ઘર જુદું છે, એ ટેમ્પરરી. એટલું ટેમ્પરરી ટેમ્પરરી. હા, એ ટેમ્પરરી મેળવે. વ્યવસ્થિત શક્તિ બધું સપ્લાય કરે છે. હા, બરાબર છે. એની મેળે વ્યવસ્થિત શક્તિ પર દાદા ભગવાન પર છોડી દો. પ્રયત્ન આપણે કરી આવ્યા, બેનને કેવો પ્રયત્ન કરો, પણ ના મળ્યું એના માટે અફસોસ નહીં રાખો. ના, બરાબર. બરાબર. હા, બરાબર. બોલો, બહુ સરસ. ના, સરસ. હા, જય સર. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. ટાઈમ થઈ ગયો છે તો શ્રીમંત બોલો. હા, ચાલો, બોલો. હવે અમીબેન ફોલો કરજો. જી. હા, નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોહે સવસાહુણમ, નમો લોય સવ સાહુણમ, એતો પંચ નમસ્કારો, એસો પંચ નમસ્કારો, સૌ અપાવપનાશનો, સવ પાવપણાસણો, મંગલાણમ સૌએતી, મંગલાનમ ચ સર્વેતિ, સર્વં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ નમઃ શિવાય. શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ મહાત્મા. હવે પછીનો સચ્ચિદાનંદ. પ્રોગ્રામ કાલે સવારના ઝૂમ ઉપર 6:30 વાગે વિધિમાં મળીશું.